i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં આણંદ જિલ્લામાં ભવ્ય વિજય બાદ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 6 નગરપાલિકાઓના વિજેતા ઉમેદવારો માટે એક ખાસ પરિચય બેઠકનું આયોજન કમલમ કાર્યાલય નાવલી ખાતે કરવામાં આવ્યું, જેમાં મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિ। આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ચિરાગ પટેલ, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર, મહામંત્રીઓ જગતભાઈ પટેલ, પ્રવીણભાઈ વાઘેલા, વિપુલભાઈ શાહ તેમજ ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ સાંસદ લાલસિંહ વાડોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા ઉમેદવારોનો પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે સીધો સંવાદ કરવાનો હતો। આ પરિચય બેઠક દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવી આગામી સમયમાં લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। આણંદ જિલ્લા બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 468 બેઠકો ઉપર જે ચૂંટણી હતી એમાંથી ભારતીય જનતા પાર્ટીના 332 ઉમેદવારો જે જીત્યા છે એમના સાથેની પરિચય, એમને શુભેચ્છા અભિવાદન માટેની આજરોજ બેઠક યોજવામાં આવી હતી। અમે બધાએ અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓએ બધા જ જીતેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે, શુભેચ્છાઓ પાઠવી છે। અને આગામી સમયની અંદર, થોડાક સમયની અંદર એના તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં જ્યારે એ લોકો કામ કરે એ વખતે પ્રજાહિત પોતાના લક્ષ્યમાં રાખીને કામ કરે એવી પણ શુભકામનાઓ પાઠવી છે।